આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે, તાપીમાં તર્પણ કરવાથી પાપોનું દૂષણ થાય છે, અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે। એવો આ ચાણોદનું આ ધામ છે। અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો આવતા હોય છે। આજે આ ચાણોદ મુકામે 10 દિવસીય જે પર્વ ગંગા દસરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ, અને દરરોજ સાંજે અહીંયા ગંગા દસરાની આરતી જે થઈ એમાં આપણા અબાલ વૃદ્ધ વડીલો, જે ધર્મપ્રેમી, પ્રજાપ્રેમી, કલાપ્રેમી, સંસ્કૃતિ પ્રેમી, મારા બધા જ ધર્મપ્રેમી લોકો એમાં સહર્ષ ભાગ લીધો છે। આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો ઉપસ્થિત રહ્યા, અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો। અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ લેવા માટે પધાર્યો છું, અને એમાં મારા સાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી પણ પધાર્યા હતા, અને બધા જ અમારા અહીંયા પદાધિકારી, અધિકારી અને બધા જ મિત્રો અને અમારા સંતો મહંતોના દર્શન કરીને આરતીનો અમે લાભ લઈને હું પણ ધન્યતાનો અનુભવ કરું છું। સૌભાગ્ય મારું એ છે કે મને પણ પરમ સૌભાગ્ય નર્મદા માતાના આરતીના દર્શન કરવાનો મને પણ લાભ મળ્યો, અને આરતી ઉતારવાનો લાભ મળ્યો। હું પણ સદભાગ્ય છું, અને મારા જીવનનો આ એક એવું ક્ષણ છે, આ ઘડી મારા માટે ધનભાગ્ય છે, અને નર્મદા માતાના મૈયાના ચરણોમાં હું ચરણવંદન કરું છું। અને નર્મદા માતા સર્વનું કલ્યાણ કરે, બધા જ આગળ વધે, સુખ શાંતિ સમૃદ્ધિ તમામને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા। ધન્યવાદ।